ટેટ 1 સ્પેશિયલ પાર્ટ નંબર 24 શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લગતા મહત્વના 50 MCQ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના અધ્યક્ષ કોણ હતા? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના અધ્યક્ષ ડોક્ટર કે કસ્તુરી રંગન હતા. NEP 2020 કયા મંત્રાલય હેઠળ આવતી હતી, જેનું હવે નામ બદલાઈ ગયું છે? તો NEP 2020 જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ MHRD ના મંત્રાલય હેઠળ આવતી હતી, જેનું નામ હવે બદલાઈ ગયું છે. NEP 2020માં શાળાકીય શિક્ષણ માટે કયું નવું શિક્ષણ માળખું રજૂ કરવામાં આવ્યું છે? તો શાળાકીય શિક્ષણ માટે જે નવું શિક્ષણ માળખું રજૂ કરવામાં આવ્યું છે, તેમાં 5+3+3+4નું શિક્ષણ માળખું રજૂ કરવામાં આવ્યું છે. NEP 2020ના 5+3+3+4ના માળખામાં પ્રથમ 5માં શેનો સમાવેશ થાય છે? તો પ્રથમ 5માં મિત્રો આંગણવાડીના 3 વર્ષ અને ધોરણ 1 અને 2નો સમાવેશ થાય છે. NEP 2020 મુજબ ફાઉન્ડેશનલ સ્ટેજમાં કયા આયુષ્ય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો ફાઉન્ડેશનલ સ્ટેજમાં કયા આયુષ્ય જૂથના? તો 3 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. NEP 2020નો મુખ્ય ઉદ્દેશ્ય કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તર સુધી 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER હાંસલ કરવાનો છે? તો ક્યાં સુધી? તો જે છે 2030 સુધીમાં. NEP 2020માં કયા ધોરણથી વ્યવસાયલક્ષી શિક્ષણ વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે? તો તેમાં મિત્રો ધોરણ 6 થી વ્યવસાયલક્ષી શિક્ષણ વોકેશનલ એજ્યુકેશનની ભલામણ કરવામાં આવી છે. NEP 2020ના 5+3+3+4 માળખામાં છેલ્લો 4 કયા ધોરણોનો સમાવેશ કરે છે? તો જે છેલ્લો 4 છે તે 9 થી 12ના ધોરણનો સમાવેશ કરે છે. NEP 2020 કઈ ભાષાને માધ્યમ તરીકે ધોરણ 5 અને શક્ય હોય તો ધોરણ 8 સુધી ભણાવવા પર ભાર મૂકે છે? તો કઈ ભાષાને? તો માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં ધોરણ 8 સુધી ભણાવવા પર ભાર મૂકે છે. શિક્ષણના મૂલ્યાંકન માટે NEP 2020 દ્વારા કયા નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપનાની ભલામણ કરવામાં આવી છે? તો જેનો સાચો જવાબ છે મિત્રો પરખની ભલામણ કરવામાં આવી છે. અને આ મિત્રો આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને ત્યાંથી PDF પણ મળી જશે. NEP 2020 શિક્ષણ પર GDPના ખર્ચને હાલના 4.6%થી વધારીને કેટલા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે? તો તે 6% કરવાનો લક્ષ્યાંક કરવાની વાત છે. NEP 2020માં શાળાના શિક્ષકો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે 4 વર્ષનો સંકલિત BEd પ્રોગ્રામ કયા વર્ષ સુધી ફરજિયાત હશે? તો તે 2023 વર્ષ સુધી ફરજિયાત હશે. NEP 2020માં સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને કેવી રીતે જોવામાં આવે છે? તો સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને મુખ્ય અભ્યાસક્રમના ભાગ તરીકે જોવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને મલ્ટિપલ એન્ટ્રી કે એક્ઝિટની સુવિધા આપવા માટે કઈ સંસ્થાની સ્થાપનાની ભલામણ કરવામાં આવી છે? તો તેના માટે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ ABC સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. NEP 2020 કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકે છે, જે વિદ્યાર્થીઓને પ્રયોગો અને અનુભવો દ્વારા શીખવા પ્રોત્સાહિત કરે છે? તો અનુભવાત્મક શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું જૂનું નામ શું હતું? તો તેનું જૂનું નામ હતું મિત્રો આગળ જોયું તેમ MHRD મિનિસ્ટ્રી ઓફ HRD હતું. NEP 2020 મુજબ બાલવાટિકા કયા ધોરણ પહેલાનો 2 વર્ષનો કાર્યક્રમ છે? તો બાલવાટિકા જે છે તે ધોરણ 1 પહેલાના 2 વર્ષનો કાર્યક્રમ છે. NCERT દ્વારા 2021માં શરૂ કરાયેલ નિપુણ ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો નિપુણ ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ફાઉન્ડેશન લિટરસી અને
ન્યુમરસી હાંસલ કરવાની વાત છે. નિપુણ ભારત મિશન કયા ધોરણ સુધીના બાળકોને લક્ષ્ય બનાવે છે? તો નિપુણ ભારત મિશન કયા ધોરણના? તો ધોરણ 3 સુધીના બાળકોને લક્ષ્ય બનાવે છે. શિક્ષકોના વ્યવસાયિક વિકાસ માટે શરૂ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું નામ શું છે? તો તે ઓનલાઈન પોર્ટલનું નામ છે મિત્રો દીક્ષા. દીક્ષાનું પૂરું નામ શું છે? તો દીક્ષાનું પૂરું નામ છે મિત્રો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. સ્વયં પ્લેટફોર્મનો મુખ્ય ઉપયોગ શું છે? તો સ્વયં પ્લેટફોર્મનો મુખ્ય ઉપયોગ છે મોટા પાયે ઓનલાઈન અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે. પીએમ ઈ વિદ્યા યોજના હેઠળ 1 ક્લાસ 1 ચેનલ પહેલ દ્વારા કયા ધોરણો માટે ટીવી ચેનલો શરૂ કરવામાં આવી છે? તો કયા ધોરણો માટે? ધોરણ 1 થી 12 માટે ટીવી ચેનલો શરૂ કરવામાં આવી છે. એનસીઈઆરટી દ્વારા શરૂ કરાયેલ ઈ પાઠશાલા પોર્ટલમાં મુખ્યત્વે શું ઉપલબ્ધ છે? તો ઈ પાઠશાલા પોર્ટલમાં મુખ્યત્વે ઈ પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક ઈ સામગ્રી ઉપલબ્ધ છે. નિષ્ઠા કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો નિષ્ઠા કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોની ક્ષમતા નિર્માણ અને તાલીમ આપવી તે છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં કયા સ્તરોના શિક્ષણનો સમાવેશ થાય છે? તો સમગ્ર શિક્ષા અભિયાનમાં પૂર્વ શાળાથી ઉચ્ચતર માધ્યમિક સુધીનો સમાવેશ થાય છે. વિદ્યાદાન 2.0 કાર્યક્રમ શા માટે શરૂ કરવામાં આવ્યો હતો? તો તે મિત્રો શૈક્ષણિક સામગ્રીના યોગદાન માટે શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ MSE નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં ભૌતિક અને ડિજિટલ માળખામાં સુધારો કરવો. ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું ગુણવત્તા વિશ્લેષણ અને મોનિટરિંગ કયા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે? તો તેનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK દ્વારા કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં સૌપ્રથમ કરવામાં આવી હતી? તો ગુજરાતમાં તેની સ્થાપના સૌપ્રથમ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કયા શિક્ષણને પ્રોત્સાહન આપે છે? તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ડિજિટલ શિક્ષણ એટલે કે વર્ગખંડો ઇન્ટરેક્ટિવ બોર્ડ અને ટેકનોલોજીથી સજ્જ કરવાની વાત છે. ગુજરાતમાં ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાનું આયોજન કઈ સંસ્થા કરે છે? તો ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે. આરટી એક્ટ 2009 કયા વર્ષના બાળકોને આવરી લે છે? તો આરટી એક્ટ 2009 6 થી 14 વર્ષના બાળકોને આવરી લે છે. શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો મુખ્ય ઉપયોગ શું છે? તો AI નો મુખ્ય ઉપયોગ વ્યક્તિગત શીખવાનો અનુભવ અને મૂલ્યાંકન છે. બાળવાટિકા કાર્યક્રમ કયા સ્તરનું શિક્ષણ પૂરું પાડે છે? તો બાળવાટિકા કાર્યક્રમ તે કયા સ્તરનું પૂર્વ પ્રાથમિક સ્તરનું શિક્ષણ પૂરું પાડે છે. શિક્ષક તાલીમ સંસ્થાઓની ગુણવત્તા સુધારવા માટે NEP 2020 દ્વારા કઈ સંસ્થાને સશક્ત કરવાની ભલામણ કરવામાં આવી છે? તો તેમાં NCTE એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન NCTE સંસ્થાની ભલામણ કરવામાં આવી છે. NEP 2020માં ઉલ્લેખિત 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો અર્થ શું છે? તો 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો અર્થ છે બાળકના જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને મનોગતિ પાસાઓનું સર્વાંગી મૂલ્યાંકન. શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ શું છે? તો શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ શીખવાની પ્રક્રિયા દરમિયાન સુધારણા માટે પ્રતિસાદ આપવો. બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ શિક્ષણમાં કયા હેતુ માટે થાય છે? તો તેનો ઉપયોગ વિદ્યાર્થીઓના શીખવાના દાખલાઓનું વિશ્લેષણ અને આગાહી કરવા માટે થાય છે. NEP 2020 મુજબ બાળકના જ્ઞાનનો સ્ત્રોત શું હોવો જોઈએ? તો બાળકના જ્ઞાનનો સ્ત્રોત સ્થાનિક જ્ઞાન, વાસ્તવિક જીવન અને અનુભવ સાથેનું જ્ઞાન હોવું જોઈએ. શાળા વિકાસ યોજના SDP બનાવવી NEP 2020ના કયા સિદ્ધાંતને અનુસરે છે? તો તે સ્થાનિકીકરણ અને વિકેન્દ્રીકરણના સિદ્ધાંતને અનુસરે છે. NEP 2020માં કયા અભ્યાસને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ જટિલ વિચારસરણી અને સમસ્યા હલ કરવાનું શીખી શકે? તો તેમાં
કોમ્પ્યુટેશનલ થિંકિંગ એન્ડ કોડિંગની વાત કરવામાં આવી છે. શિક્ષકોની ગેરહાજરી ઘટાડવા અને શિક્ષણ પ્રક્રિયા પર નજર રાખવા માટે ગુજરાતમાં કઈ હાજરી પ્રણાલીનો ઉપયોગ થાય છે? તો તેમાં ગુજરાતમાં બાયોમેટ્રિક ઓનલાઈન હાજરી સિસ્ટમની પ્રણાલી કાર્યરત છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણના નિયમન માટે NEP 2020માં એકલ સંસ્થાની ભલામણ કરી છે. તેનું નામ શું છે? તો તેનું નામ છે HECI એટલે કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. COVID-19 દરમિયાન ગુજરાતમાં વિદ્યાર્થીઓના હોમ લર્નિંગ માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? તો તેના માટે ઘરે બેઠા શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. NEP 2020માં જ્ઞાનનો ભાર ઘટાડવાનો અર્થ શું છે? તો જ્ઞાનનો ભાર ઘટાડવાનો અર્થ સામગ્રીને સમજણ અને જટિલ વિચારસરણી તરફ વાળવી, માત્ર ગોખળ પટ્ટી ઘટાડવી. જ્ઞાન સેતુ ડે સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જ્ઞાન સેતુ ડે સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત ખાસ તાલીમ અને કોચિંગ આપવું. NEP 2020 અનુસાર બાલવાટિકા અને આંગણવાડી કેન્દ્રોમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવો જોઈએ? તો તેમાં રમત આધારિત અને શોધ આધારિત પ્રવૃત્તિઓ પર ભાર મૂકવો જોઈએ. NEP 2020 કયા કૌશલ્યને 21મી સદીના આવશ્યક કૌશલ્ય તરીકે ઓળખે છે? તો તે આલોચનાત્મક વિચાર, સર્જનાત્મકતા અને સંચાર પર ભાર મૂકે છે. ગુજરાત સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય સુધારવા માટે કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે? તો વાંચન કૌશલ્ય સુધારવા માટે કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.